વેલકમ ટુ સોલંકી એજ્યુકેશન ડિજિટલ। તો ચાલો આજે આપણે શીખીશું ધોરણ 5 ગણિત ગમ્મત સ્વાધ્યાય પોથી મૂલ્યાંકન પ્રશ્નપત્ર। સમય છે 2 કલાક, અભ્યાસક્રમ છે પ્રકરણ 8 થી 14 અને કુલ ગુણ છે 40। દાખલો 4 અ ગુણાકાર કરો, બોક્સ પદ્ધતિ ગમે તે 2। તો પહેલો દાખલો 262 ગુણ્યા 34। તો અહીંયા જગ્યા નથી એટલે હું તમને નોટમાં લખી બતાવીશ। 262 ગુણ્યા 34 તો આને કેવી રીતે આપણે કરીશું? પહેલા એકમ દશક ને 100 એટલે 200 વત્તા 60 વત્તા 2 ને અહીંયા આવશે ગુણાકાર 30 વત્તા 4 આવશે। જો પહેલા જુઓ કે આ 200 તો 200 ને આપણે કેટલા વડે ગુણીશું? 30 વડે। એટલે 200 ગુણ્યા 30 કરીએ તો 200 ગુણ્યા 30 એટલે કેટલા આવે? 2 તાલી 6, 1 2 ને 3 એટલે 3 મીંડા। પછી 60 ને 2 તો 30 ગુણ્યા 60 કરીએ તો 3 છંગ 18 ને 2 મીંડા 1800 ને 30 ગુણ્યા 2 એટલે 60। પછી 4 આપીએ એ જ રીતે 4 વડે ગુણીએ તો 4 દુ 8 ને 2 મીંડા 800। પછી 4 છંગ 24 એટલે 1 મીંડું 240 ને 4 દુ 8 આ રીતે થયું। હવે આ બધાનો આપણે સરવાળો કરીએ 6000 1860 અહીંયા કશું નથી એટલે આપણે શૂન્ય લખીએ છીએ 800 240 વત્તા 8 8 6 ને 4 10 0 વધી 1 8 ને 1 9 9 ને 8 17 17 ને 2 9 19 17 ને 2 19 એટલે વધી 1 6 ને 1 7 8 એટલે કેટલા આવ્યા? જવાબ કેટલો આવે છે? 8908। આ બોક્સ વાળી પદ્ધતિ જો આ રીતે તમે બોક્સ બનાવી દો। આ પહેલો દાખલો આપણો જવાબ આવ્યો 8908। દાખલો 175 ગુણ્યા 82 75 છે એટલે એકમ દશક ને 100 એટલે કેટલા આવશે? 100 ગુણ્યા 70 ગુણ્યા 5 સોરી અહીંયા વત્તા આવશે ને અહીંયા આવશે ગુણ્યા અને ગુણ્યા કરવાના છે તો અહીંયા કેટલા આવશે? 80 વત્તા 2 એટલે 82 આવ્યા। હવે બોક્સ પદ્ધતિથી કરીએ તો પહેલા 100 70 અને 5 હવે એને કેટલા વડે ગુણવાના છે આપણે? પહેલા 80 વડે તે 80 એટલે 8 એકુ 8 1 2 ને 3 1 2 ને 3 આપ્યું। હવે 80 ને 70 વડે ગણીએ તો 8 સત્તા 56 ને 2 મીંડા 5600 આવ્યા। હવે 80 ને 5 વડે એટલે 8 પંચા 40 એટલે 2 મીંડા 400 આવ્યા। હવે કોના વડે? 2 વડે ગુણીશું તો 2 ગુણ્યા 100 કરીએ તો કેટલા આવે? 200। પછી 2 ગુણ્યા 70 કરીએ તો 7 દુ 14 એટલે 140 ને 2 ગુણ્યા 5 એટલે 10 આવી ગયું। હવે આ બધાનો સરવાળો કરીએ કેટલા? 8000 વત્તા 5600 વત્તા 400 વત્તા 200 વત્તા 140 વત્તા 10। હવે બધાનો સરવાળો કરીએ 0 4 ને 1 5 6 ને 4 10 10 ને 2 12 12 ને 1 13 3 વધી 1
8 ને 1 9, 9 ને 5 14, એટલે આપણો જવાબ આવશે 14,350. ત્રીજો દાખલો 480 ગુણ્યા 19. 80 છે એટલે કેટલા આવશે? પહેલા 400 વત્તા 80 વત્તા 0. હવે 19 ના કેટલા ભાગ પડશે? 10 વત્તા 9. આ રીતે ભાગ પડશે. એટલે આપણે પાછા લખીશું. અહીંયા લખીએ 480 અને અહીંયા 0. લખવું હોય તો લખી શકીએ, નહીં તો નહીં લખો તો પણ ચાલે. હવે એને પહેલા કેટલા વડે ગુણીશું? 10 વડે. એટલે 4 એકુ 4 ને 3 મીંડા એટલે 4000. 10 ને 80 વડે ગુણીએ તો 8 એકુ 8 ને 2 મીંડા 80. 10 ને આપણે 0 વડે એટલે 0. કોઈ પણ સંખ્યાને ગુણાકાર કે ભાગાકાર કરીએ તો 0 જ આવે. પછી 9 આપીએ તો 9 ચોક 36 ને 2 મીંડા એટલે 3600. 9 અઠા 72 ને 1 મીંડું 720 ને અહીંયા 0. સરવાળો કરીએ આપણે. 4000 વત્તા 800 વત્તા 3600 વત્તા 720. આ બધાનો સરવાળો કરીએ તો 0 2 8 ને 6 14 14 ને 7 21 એટલે 2 4 ને 2 6 6 ને 3 9. એટલે આપણો જવાબ આવ્યો 9120.